જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બ્લોગ બનાવવાનો છે અને આવી ગયા પોણીવાળા અને વાગ્યા છે 10 વાગી રહ્યા છે। બ્લોગ સ્ટાર્ટ કરે મિત્રો। બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પાણી બતાવું। કોઈના જો આવો 10 વાગ્યાનો નજારો હોય, જો ફોન ચાલુ કરીએ મિત્રો અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તમને પેલા કહું બતાવું તો તમને પહેલા વાત થઈ બ્લોગ મોટું બનાવવાનું મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો। આપણે પાડી પડાવવા આવી છે, પાડી પડાઈ ગઈ વાલીએ વારવાનું મિત્રો પાણી અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। કેટલા પાડીએ પીધે કેટલા પાડીએ 4 પાડીએ પીધે મિત્રો અને બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો મિત્રો તો મને 12 વાગ્યાનો નજારો બતાવું, કમ્પ્લીટ 12 વાગી જાય, આપણે 12 ના 17 મિનિટ થયા અને 12 વાગ્યાનો નજારો બતાવું। જો 12 વાગ્યાનો નજારો આવો હોય, અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો। કમ્પ્લીટ 12 વાગી ગયા છે આપણે। અવાજ આવતો ના માઈક નહીં મિત્રો, પાડી પર જવાય આપણે અને બગલો ઉડી રહ્યા છે।
ભરાઈ ગઈ. મારી બે યુટ્યુબમાં ચેનલ છે અને બે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક NK દરબાર બ્લોગ અને NK ચૌહાણ બ્લોગમાં આ બ્લોગ આવે છે. એમને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. પાણી પર જવાય તો વાલીએ પાવડો આટલો પાડીએ બાકી મિત્રો કમ્પ્લીટ. તો જેવો નજારો મિત્રો જોઈ લે. અને આપણે બનાવી હતી અમને મેગી બનાવી ખાધીએ. તમને પણ બતાવીશું મેગી. કાલે આપણે પાડી વાળીએ. વાળવાનું આપણે પાડી મિત્રો કમ્પ્લીટ 2 વાગી ગયા. અને 2 વાગ્યા 10 મિનિટ થાય અને આપણે ખાવી ગયા. ખાઈને મળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. કમ્પ્લીટ 10 થાય. મળીએ અમે કમ્પ્લીટ 4 વાગે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો કમ્પ્લીટ 4 વાગ્યા છે અને આટલો બ્લોગ પૂરો કરીએ અમે. અને ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સપોર્ટ કરજો. આપણે આમ કમ્પ્લીટ 4 વાગી ગયા. લાઈટ જતી રહી અને આપણે આમ ઘેર જઈએ. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આટલો વિડીયો પૂરો કરીએ. બીજા વિડીયો મળીએ તો જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત આપનો બ્લોગ બની ગયો મિત્રો. મોટો બને છે. આઈફોન બહુ મોટો બનાવશું મિત્રો. મોટો બ્લોગ બનાવશું આપણે વિડીયો એક. અને આટલો બ્લોગ પૂરો કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ડેલી આપણો 10 વાગે બ્લોગ આવી જાય છે. ડેલી 10 વાગે અપલોડ થઈ જાય છે મિત્રો બ્લોગ. અને બ્લોગને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.